લો બોલો, હવે તો આંકડા જુગારના ગેરપ્રવૃત્તિવાળા ધંધાઓમાં મહિલાઓ પણ સક્રિય. વડોદરામાં નાયબ પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ અને ઝોન 2માં મહિલા અધિકારીઓ મંજીતા વણજારા છે, જેઓ ગેરકાયદેસર ચાલતા દારૂ જુગારના ધંધાઓ પર કડક કાર્યવાહી કરે છે. પણ રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા તારાના આંકડા જુગારના ધંધાઓ પર ઝોન 2 મંજીતા વણજારા સાહેબની નજર નહીં પડી હોય, કારણ કે રાવપુરા પોલીસ સ્ટેશનના વહીવટદારે કદાચ આ આંકડા જુગારને પરમિશન આપી હોઈ શકે છે. તો જ આટલા મોટા પ્રમાણમાં આંકડા જુગાર ચાલતા હોઈ શકે છે. આંકડા લખવા માટે બે રાઇટર બેસે છે, સાથે 5 બજાર ચલાવે છે. સટકા મટકામાં ચાલતો સન્ડે બજાર પણ ધૂમ ચાલે છે. કોની મહેરબાનીથી? વડોદરા પીસીબી મોટા દારૂના કેસ કરે છે, તો પછી આ મોટા પ્રમાણમાં ચાલતા જુગારના કેસ કેમ કરતી નથી, તે મોટો સવાલ છે. પુરુષ તો પુરુષ મહિલા આંકડાનો જુગાર ચલાવે છે, તે પણ મહિલા અધિકારીના ઝોન વિસ્તારમાં. એટલે સમજવું શું? મળતી માહિતી પ્રમાણે તારા નામની મહિલા અને તેનો ભાઈ મળીને આ આંકડા જુગારનો ધંધો ચલાવી રહ્યા છે. સવારથી રાતના મોડે સુધી દાંડિયા બજાર વિસ્તારમાં ટેકરા પર ઘરમાં બિદાસ આંકડા લખી હાર-જીતનો જુગાર ચાલી રહ્યો છે. કોના આશીર્વાદથી? તે તપાસનો વિષય છે. ભૂતકાળમાં તારાને ત્યાં વિજિલન્સની પણ રેડ પડી છે, ત્યારે હવે ફરી વિજિલન્સની રેડ પડે તો નવાઈ નહીં. શું તારા દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર સાથે મળીને આવા ગેરપ્રવૃત્તિના ધંધાઓ પર સક્રિય થઈ છે કે શું? સાંભળવા મળ્યા મુજબ જ્યાં સુધી પીસીબી પોલીસ કોડ પરમિશન ના આપે ત્યાં સુધી આવા આંકડા જુગારના ધંધાઓ શરૂ ના થાય. ત્યારે પીસીબીના કહેવાતા વહીવટદાર કોણ, જેણે તારાને પરમિશન આપી છે? વધુ વિગત અને વિડિયો નામ સાથે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા.